નમસ્કાર મિત્રો. મિત્રો, આજે પણ અનામત ઉપર જ વાત કરવી છે. સવાલ એ છે કે અનામત ક્યાં સુધી? ભારતની અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને આપવામાં આવેલી અનામત ક્યાં સુધી? તો આનો જવાબ એટલો જ હોઈ શકે જ્યાં સુધી બ્રાહ્મણવાદ હોય. બ્રાહ્મણવાદ ખતમ થાય એ જ દિવસે અનામતો ખતમ કરવી જોઈએ. સામાજિક સમાનતા પ્રસ્થાપિત થાય એ દિવસે અનામતો ખતમ કરવી જોઈએ. કેમ? ભારતમાં કથિત હિન્દુઓ સિવાયની જે વસ્તી છે એ 10-12%, 15% વસ્તી છે, જેને ગેર હિન્દુ અથવા તો મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ વગેરે કેટેગરીમાં મૂકવામાં આવે છે. એ સિવાયની ભારતની જે હિન્દુઓની વસ્તી છે એ 100-125 કરોડનો અંદાજ આપણે મૂકીએ અટસટ્ટો, અને આટલી બધી વસ્તીની અંદર સૌથી મોટો જથ્થો અન્ય પછાત વર્ગનો છે. એ સિવાય અન્ય પછાત વર્ગ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી પણ એટલા જ વિશાળ જથ્થામાં છે. દેશની વસ્તીના 5મા ભાગ જેટલી વસ્તી એમની છે, અને છતાં આ વસ્તી સાથે ખૂબ અલ્પ સમાજ સાથે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને રાજકીય જે અનાચાર થઈ ગયો છે, અત્યાચાર થઈ ગયા છે અને અન્યાય થઈ રહ્યો છે, આ ઘટનાઓ રોજિંદી બની રહી છે. અને એના કારણે એક કરતાં વધારે વખત અનામતની વિરુદ્ધમાં જુદા જુદા આંદોલનો જુદા જુદા સમયે જુદા જુદા પ્રદેશમાં કરવામાં આવે છે. તો આવી દ્રોણા, આવી નફરત શા માટે? એક બાજુ હિન્દુ ખતરે મેં હૈ ના નામે અન્ય પછાત વર્ગના લોકોનો ઉશ્કેરવામાં આવે, એમનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જ્યારે એમના હક અને અધિકારો આપવાની વાત આવે ત્યારે આ લોકો હિન્દુ નથી. હમણાં જે ઘટનાઓ બહાર આવી છે એનું થોડું જિક્ર કરીએ તો મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં એક સરકારી શાળાની અંદર રાજુ જાટવ નામના એક વિદ્યાર્થીએ, દલિત વિદ્યાર્થીએ એક શિક્ષકની, રાકેશ શર્મા નામના શિક્ષકની પાણીની બોટલનો સ્પર્શ કર્યો. એટલે શિક્ષકે એમ કહ્યું કે એ ચમારકા બેટા, બોટલનો સ્પર્શ ના કરીશ. સાથે એના જે બીજા સહાધ્યાયી વિદ્યાર્થીઓ હતા એણે પણ આનું અનુમોદન કર્યું, અને એના કારણે એની સામે FIR થઈ છે. FIR થવી એ વસ્તુ અલગ છે, કાનૂની વસ્તુ એ છે, પરંતુ જે આ શિક્ષક હતો એના મન મગજમાં જે ભાવ પડ્યા છે અસ્પૃશ્યતાના અને ઉચ્ચ નીચતાના જે ભાવ છે એ શિક્ષકે વ્યક્ત કર્યા. જો શિક્ષક જ આવું ઘડતર કરતો હોય અને એનામાં આ જ વિચારો પડ્યા હોય તો એ કેવા ભારતનું નિર્માણ કરશે? એ ધૃણા અને નફરતના મય ભારતનું નિર્માણ કરવાનું કામ કરશે. કર્ણાટકના યાદગીરી જિલ્લાની અંદર શોરપુરા પોલીસ સ્ટેશનનું શાખાપુર ગામ છે, અને આ ગામમાં એક વાલ્મિક મહિલાનું મૃત્યુ થયું ને એનો મૃતદેહ દફનાવવા ના દેવા માટે સ્થાનિક કથિત ઉચ્ચ વર્ગના લોકોએ એનો વિરોધ કર્યો. એના કારણે 17 લોકોની સામે FIR નોંધાઈ. FIR આવી બધી સેંકડો FIRઓ નોંધાય છે. એ FIR નોંધાવ્યા પછી પોલીસનું વલણ, સરકારનું વલણ અને ન્યાયતંત્રનું વલણ આ બધું જ જગ જાહેર છે. એનું એનાલિસિસ નથી કરતા, પરંતુ FIR નોંધાયા પછી શું? જે લોકો પોતાને હિન્દુ ગણાવે છે એ કથિત હિન્દુઓને સાથે આવો દુરાચાર કરી રહ્યા હોય. હમણાં વડોદરા જિલ્લાના એક ગામની અંદર એક દલિતનું મૃત્યુ થયા પછી એના મૃતદેહનો 13 કલાક સુધી રઝળતો રહ્યો. 13 કલાકની માથાકૂટ પછી સ્મશાનથી દૂર એનો મૃતદેહ દફનાવી શકાયો. એક બાજુ તમે આને હિન્દુ ગણવા છે અને બીજી બાજુ મૃતદેહ સાથે પણ આટલી બધી અસ્પૃશ્યતા કેમ છે? આ બહુ વિચારવા જેવી બાબત નથી. તામિલનાડુના ડીડીગુલ જિલ્લાનું
કોડાઈ નાક નામનો તાલુકાનો પુંબાઈ નામના એક ગામમાં એના રહેવાસી એવા રામર અને પ્રશાંત નામના બે યુવાનો ઘોડા પર શાકભાજી લાવી અને એ શાકભાજી પછી પોતાના ગામની અંદર વાહનો દ્વારા વેચવાનો ધંધો કરતા હતા. હવે આ બંને અનુસૂચિત જાતિના યુવાનો છે અને આ વ્યવસાય કરતા હતા. એટલે એક કથિત ચોરનો યુવાન એના ઘેર ગયો અને કે ભાઈ તારો ઘોડો મારી જમીનમાં ઘાસ ચરી ગયો છે. એવા બહાને એને એના પોતાના ત્યાં બોલાવી ગયો, ખેતરમાં બોલાવી ગયો અને પછી આ બંને યુવાનો ઉપર દાંતરડા અને છરીઓ દ્વારા હુમલો કરી અને આ અનુસૂચિત જાતિના જે રામર યુવાન હતો એની ત્યાં હત્યા કરવામાં આવી. પ્રશાંતની ગંભીર ઇજાઓ કરવામાં આવી અને એના કારણે FIR થઈ છે, બધું થયું છે, પોલીસ કામ કરશે, ન્યાયતંત્ર કામ કરશે. પરંતુ જે પ્રક્રિયાઓ બની રહી છે, જે ભેદભાવ, ધૃણા અને નફરતની જે પ્રક્રિયાઓ બની રહી છે એની અંદર બ્રાહ્મણવાદ કામ કરે છે. આ નફરત અને ધૃણાની જે પ્રક્રિયાઓ છે, અનાચારની પ્રક્રિયાઓ છે, એની અંદર હળાહળ બ્રાહ્મણવાદ કરે છે. આની સાથે એક સ્પષ્ટતા એક લઈએ કે બ્રાહ્મણ વર્ણની અંદર હજારો ને પણ લાખો લોકો ઉદારમતવાદીઓ છે અને એ લોકો આ પરંપરાઓ, આ દૂષિત ધૃણાઓ સાથે, નફરત સાથે, આ અનાચાર સાથે, અત્યાચાર સાથે એ લોકો ક્યારેય સંમત નથી. પરંતુ આવા ઉદારમતવાદી લોકો લઘુમતીમાં છે અને પેલા કટ્ટરતાવાદી લોકોના એવા વલણો હોય કે એની સાથે સંઘર્ષમાં પણ ઉતરવા માંગતા નથી. એટલે એક બાજુ હિન્દુત્વની વાતો કરવી છે ને બીજી બાજુ કથિત હિન્દુઓની સાથે આવો અનાચાર કરવો છે. ભારતમાં જેટલા મંદિરો છે એ મંદિરો જે દાન ઉપર નભી રહ્યા છે એ માત્ર 2-3% કે 5% કથિત ઉચ્ચવર્ણોના દાન ઉપર, એની અંદર પણ અન્ય પછાત વર્ગના લોકોનું ખૂબ મોટું યોગદાન છે, એમનું આર્થિક યોગદાન છે, એમનું સામૂહિક યોગદાન છે, એમનો મોટો ફાળો છે. પરંતુ મંદિરોના પૂજારી તરીકે ઓબીસીના લોકો કેટલા છે? મંદિરોના પૂજારી તરીકે ઓબીસીના લોકો કેટલા છે? કેમ નથી? કારણ કે એમની સાથે માનસિક અસ્પૃશ્યતા છે કે ભાઈ આ અન્ય પછાત લગ્ન, એટલે આ શુદ્ર વર્ણના છે ને શુદ્ર વર્ણના લોકોના આવો અધિકાર ના હોય એવું બ્રાહ્મણવાદે પ્રસ્થાપિત કરેલી પરંપરાઓ છે. બ્રાહ્મણવાદે પ્રસ્થાપિત કરેલી પરંપરાઓ. પરંતુ મસ્જિદો તોડવાની હોય, મુસલમાનોની સામે ધરી દેવાના હોય ત્યારે અન્ય પછાત વર્ગના લોકોના આગળ પકડી અને એમને ત્રિશૂળો અને તલવારો પકડાવવામાં આવે છે. મુસલમાનોની સામે ધરી દેવાનો હોય, મસ્જિદો તોડવાની હોય અને બીજા જેવા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સામે આવા હુલ્લડ કરવાનો હોય ત્યારે અન્ય પછાત વર્ગના યુવાનોને ધરી દેવામાં આવે, એમને ત્રિશૂળ પકડાવવામાં આવે, એમને તલવારો પકડાવવામાં, એમને કોમ્પ્યુટર પકડાવવાનું કામ નથી કરવામાં આવતા. આ મનુવાદી લોકો અન્ય પછાત વર્ગના લોકોને કોમ્પ્યુટર પકડાવવાનું કામ નથી કરતા, પરંતુ એમને આ લોકોની સામે ધરી દેવાનું કામ કરવામાં આવે છે. મંદિરોના વહીવટની અંદર કેટલા અન્ય પછાત વર્ગના લોકો છે? 1% પણ નહીં હોય. કદાચ હોઈ શકે તો પણ 1% પણ આવા લોકો નહીં હોય. એટલે જ્યાં જ્યાં આવા અત્યાચાર કરવાના હોય ત્યાં અન્ય પછાત વર્ગના નિરક્ષર ભોળા લોકોને ધરી દેવામાં આવે છે. અનુસૂચિત જાતિનો એક નિર્દોષ બાળક કથિત શિક્ષકની બોટલ અડી જાય તો એની સાથે અનાચાર થાય છે. સ્મશાનમાં અનુસૂચિત જાતિના મૃતદેહોને દફનાવા દેવામાં નથી આવતા. એમની જમીન ઉપર ઘોડો ઘાસ ચરી ગયો હોય એટલે એની સજા એની હત્યા થાય હોઈ શકે. અને બળાત્કાર કરવામાં કોઈ અસમાનતા, ધૃણા, નફરત ક્યારેય નથી આવતી. ગુજરાતમાં 1000 જેટલા આવા ઉદાહરણો આપી શકાય કે અનુસૂચિત જાતિના મૃતદેહોને રઝળવામાં આવ્યા છે, કાં તો એમના ત્યાં આગળ દફનાવવા દેવામાં નથી આવ્યા. હજારો બનાવોમાં અનુસૂચિત જાતિના અને ઓબીસીના અનુસૂચિત જાતિ અને ઓબીસીના વરઘોડા અટકાવવામાં આવે છે. અને આ વરઘોડા અટકાવનારાઓ કથિત ઉચ્ચવર્ણના લોકો, એ કથિત હિન્દુઓ છે. ફરી વખત રિપીટ કરું, અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગના હજારો વરઘોડાઓ આ રીતે અટકાવવામાં આવે છે. કારણ કે એમને ત્યાં સમાનતાનો અધિકાર નથી. તમે અન્ય પછાત વર્ગના છો, તમે અનુસૂચિત જાતિના છો, માટે તમે વરઘોડા ના કાઢી શકો, તમે અમારી બરોબરી ના કરી શકો.
આ હળાહળ બ્રાહ્મણવાદ છે. આ હળાહળ કળિયુગ નથી, આ હળાહળ બ્રાહ્મણવાદ છે. એટલે આ બ્રાહ્મણવાદ ખતમ કરવો એ સમાનતાની દિશાનું પહેલું પગલું છે. ઓબીસીના કથા વાચકો કથા ના વાંચી શકે, અને કથા વાંચે તો એની ઉપર અમાનવીય અનાચાર કરવામાં આવે, એની ઉપર મૂત્રનો છંટકાવ કર્યો અને પછી શુદ્ધિકરણની પ્રક્રિયા કરો. આ કેવું હિન્દુત્વ? આને કઈ રીતે હિન્દુત્વ તમે કહી શકો છો? ઓબીસીના યુવાનો અધિકારીઓ ના બને, એના માટે તો ગુજરાત પટેલ સર્વિસ કમિશન દ્વારા ખૂબ વ્યવસ્થિત આયોજન ચાલી રહ્યું છે, અને એના સેંકડો વિડીયો બહાર આવ્યા છે. મેં પણ એક વિડીયો બનાવેલો છે. પ્રોફેસર BC રાઠોડે એક કરતાં વધારે વિડીયો બનાવ્યા છે. પ્રોફેસર હરિ દેસાઈ સાહેબે પણ આની ઉપર એક કરતાં વધુ વિડીયો બનાવ્યા છે. શા માટે ઓબીસીના યુવાનો રહ્યા એ હિન્દુઓ નથી? આ હિન્દુઓને જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે હિન્દુઓ છે, અને એમને જ્યારે અધિકારી બનવાના હોય ત્યારે આવા ષડયંત્રો શા માટે છે? એમના જે લેખિત ઇન્ટરવ્યુની અંદર જે એમને લેખિત પરીક્ષાઓની અંદર જે માર્ક મળે છે અને મૌખિકની અંદર, એની અંદર બહુ આસમાન જમીનનો તફાવત હોય. આવું કેમ હોય છે? એટલે સરકારી નોકરીઓમાં ઓબીસીના યુવાનો એમની બરોબરી ના કરી શકે, અને એ લોકો પણ સાહેબ ના બની શકે. પેલો એક વર્ણવાદી સાધુ એવું બોલ્યો હતો કે આ પરમાર, રાઠોડ ને મકવાણાને આપણે સાહેબ કહેવાના. એ જ પરંપરામાંથી આ આવી રહેલા લોકો આ કૃત્ય, આ દુષ્કૃત્ય કરી રહ્યા છે. એટલે SC ST અને ઓબીસીની અનામત હટાવી હોય ને તો એની સાથે સાથે તમારે બ્રાહ્મણવાદને પણ ખતમ કરવો જોઈએ ને. અને SC ST OBCની અનામત હટાવવા માટે મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ ક્યારે કોઈ જેહાદ ચલાવી છે? ના, એ લોકો આવી જેહાદ નથી ચલાવતા. મુસલમાનો તો કોઈ અજાણ્યો મુસ્લિમ હોય, એનો મૃતદેહ હોય તો એ પોતાના કોઈ પણ કબ્રસ્તાનની અંદર દફનાવી દે છે. એ માત્ર મુસ્લિમ હોવો જોઈએ. હિન્દુએ ક્યારે આવી સમાનતા પ્રસ્થાપિત કરી? મુસ્લિમોમાં અને ખ્રિસ્તીઓમાં જે સમાનતા છે, જે બિરાદરી છે, એવી બિરાદરી હિન્દુઓમાં કેમ નથી? અને આવી બિરાદરી ક્યારે પ્રસ્થાપિત કરવામાં આવશે? અનામત હટાવતા પહેલા આ બ્રાહ્મણવાદને હટાવી અને આ સમાનતા પ્રસ્થાપિત કરવાની જરૂર છે. અને ઓબીસીને એની વસ્તીના પ્રમાણમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરા પ્રમાણમાં આપો ને પછી અનામત હટાવો. એટલે અનામત હટાવતા પહેલા ભારતની અંદર સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રમાં સમાનતા પ્રસ્થાપિત કરો. આર્થિક સમાનતાની વાત નથી કરતા. સામાજિક સમાનતા, રાજકીય સમાનતા, ધાર્મિક સમાનતા અને શૈક્ષણિક સમાનતા પ્રસ્થાપિત કરો, પછી અનામત હટાવવાની વાત કરો. એટલે અનામત ક્યાં સુધી? જ્યાં સુધી બ્રાહ્મણવાદ છે ત્યાં સુધી અનામત હોવી જ જોઈએ. અને એ અનામત હટાવવા માટે તમારા માટે એટલું સહેલું નથી, કારણ કે હવે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો જાગી ગયા છે. અને એનો સૌથી મોટો પ્રબળ રેકોર્ડેડ પુરાવો જંતર મંતરના યુવાનોએ આપ્યા છે. એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે કોમવાદી વિચારધારા હતી, જાતિવાદી વિચારધારા હતી, નફરત અને ધૃણાની જે વિચારધારા હતી, એનો એ લોકોએ ફેંકી દીધી છે. અને એમણે માત્ર રોજગારીની વાત કરી છે. એટલે હવે આ તમારી નફરત અને ધૃણાની જે રાજનીતિ છે, નફરત અને ધૃણાની જે પરંપરા છે, એ ચાલવાની નથી. અનામત હટાવતા પહેલા બ્રાહ્મણવાદ હટાવો. અને આ વાત તમને યોગ્ય લાગે તો મિત્રો આ વિડીયોને વધારે શેર કરજો. અને તમને તમારી પાસે કોઈ સારો વિચાર હોય તો કોમેન્ટમાં જણાવજો. ફરી વખત આવા જ વિચાર સાથે મળીએ છીએ. આવજો.